ફ્રેન્ડ્સ, આજે આપણે ધોરણ 7 વિષય ગણિત વિકાસ મૂલ્યાંકનલક્ષી એસાઇનમેન્ટ 2025માં પ્રશ્ન નંબર 2નું સોલ્યુશન જોવાના છે. જો વિદ્યાર્થી મિત્રો હજુ સુધી આપણી ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો કરી લેજો. બાજુમાં આવેલા બેલ આઇકન દબાવી દેજો જેથી આવનારા વિડીયો નોટિફિકેશન તમને મળતું રહે. ચાલો આપણે પ્રશ્ન નંબર 2 સોલ્યુશન જોઈ લઈએ. પહેલાં ખાલી જગ્યા છે, ચેપ્ટર નંબર 7 માટે છે. તો પહેલું છે 40% અપૂર્ણાંકના અતિ સંક્ષેપ સ્વરૂપ ખાલી જગ્યા લખાય. તો જવાબ છે અહીંયા 2/5. બીજી ખાલી જગ્યા છે નયનની માસિક આવક ₹8,000 છે, તેમાંથી એ ₹6,000 ખર્ચ કરે છે, તો તે ખાલી જગ્યા ટકા બચત કરે. તો જવાબ છે અહીંયા 25% બચત કરે છે. ત્રીજું 65 વિદ્યાર્થીઓના વર્ગમાં 13 વિદ્યાર્થીઓ પાસે સાયકલ છે, તો ખાલી જગ્યા ટકા વિદ્યાર્થીઓ પાસે સાયકલ છે. તો જવાબ છે અહીંયા 20% પાસે સાયકલ છે. ચોથું 40% વત્તા ખાલી જગ્યા બરાબર 100%, તો અહીંયા આવશે 60%. પાંચમું 0.7ને ટકામાં ખાલી જગ્યા લખાય છે, તો આવશે અહીંયા 70%. છઠ્ઠું જોઈ લઈએ. એક વસ્તુની કિંમત ₹20 હતી, તે ₹25માં તો ખાલી જગ્યા કિંમત વધી, તો અહીંયા જવાબ હશે 25% કિંમત વધી. સાતમું 30% એટલે અપૂર્ણાંકમાં ખાલી જગ્યા લખાય, 3/10. આઠમું 40 લખોટીમાંથી 8 લખોટી લેતા ખાલી જગ્યા ટકા લખોટી લીધી કહેવાય, તો 20% લખોટી કહેવાય. ચેપ્ટર નંબર 8માંથી છે. તો પહેલામાં આવશે -4/9 ભાગ્યા 8/3, તો આવશે અહીંયા -1/6. બીજું છે -3/5 ગુણ્યા 25/6 આવશે અહીંયા 25/2, અથવા તો આપણે -2/1 અપૂર્ણાંક 1/2 આવશે. ત્રીજું જોઈ લઈએ -7/5 અને -2/5નો સરવાળો થાય, તો આવશે અહીંયા -9/5, અથવા તો 1 અપૂર્ણાંક 4/5. ચોથું 4/7 અને 6/7ની વચ્ચે એક સમય સંખ્યા ખાલી જગ્યા છે, તો જવાબ છે અહીંયા 5/7. પાંચમું 1/2 એ 1/5 કરતાં ખાલી જગ્યા સમય સંખ્યા છે, તો જવાબ છે અહીંયા મોટી સમય સંખ્યા છે. છઠ્ઠું -45/30નું પ્રમાણિક સ્વરૂપ ખાલી જગ્યા છે, તો જવાબ છે અહીંયા -3/2. સાતમું 5/7ને અંશ અને છેદમાં સામાન્ય અવયવ 1 છે, તેને ખાલી જગ્યા સમય સંખ્યા કહેવાય, તો પ્રમાણિક કહેવાય એને. આઠમું -3/7ની વ્યસ્ત સંખ્યા ખાલી જગ્યા છે, તો -7/3 છે. ચેપ્ટર નંબર 9માંથી ખાલી જગ્યા જોઈએ. પહેલું છે વર્તુળનું ક્ષેત્રફળ ખાલી જગ્યા છે, તો જવાબ છે અહીંયા πr². બીજું છે વર્તુળનું પરિઘ ખાલી જગ્યા ગુણ્યા વ્યાસ, તો અહીંયા આવશે π. ત્રીજું વર્તુળનું પરિઘ બરાબર ખાલી જગ્યા π ગુણ્યા r, તો અહીંયા આવશે 2. ચોથું વર્તુળનો વ્યાસ બરાબર ખાલી જગ્યા ગુણ્યા ત્રિજ્યા, તો અહીંયા આવશે 2. પાંચમું એક સમાંતર ચતુષ્કોણનો આધાર L અને ઊંચાઈ B હોય તો તેનું ક્ષેત્રફળ ખાલી જગ્યા થાય, તો અહીંયા આવશે L ગુણ્યા B. છઠ્ઠું ત્રિકોણ XYZની પરિમિતિ બરાબર ખાલી જગ્યા, તો XY વત્તા YZ વત્તા ZX થાય. સાતમું એક ત્રિકોણનો આધાર L અને ઊંચાઈ B છે, તો તેનું ક્ષેત્રફળ ખાલી જગ્યા, તો જવાબ છે અહીંયા 1/2 ગુણ્યા L ગુણ્યા B. હવે ત્રિકોણનું ક્ષેત્રફળ બરાબર ખાલી જગ્યા, તો 1/2 ગુણ્યા પાયો ગુણ્યા પાયા પરનો વેધની લંબાઈ. ચેપ્ટર નંબર 12માંથી છે. સમબાજુ ત્રિકોણ ખાલી જગ્યા સમમિતિ રેખાઓ છે, તો અહીંયા આવશે અહીંયા 3. બીજું નિયમિત ષટકોણને ખાલી જગ્યા સમમિતિ રેખાઓ હોય, આવશે અહીંયા 6. ત્રીજું નિયમિત અષ્ટકોણને ખાલી જગ્યા સમમિતિ રેખાઓ હોય, તો જવાબ આવશે અહીંયા 8. ચોથું અંગ્રેજી મૂળાક્ષર ઝેડની પરિભ્રમણીય સમમિતિનો ક્રમ ખાલી જગ્યા છે, તો અહીંયા જવાબ આવશે અહીંયા 2. પાંચમું અંગ્રેજી મૂળાક્ષર ઈની પરિભ્રમણીય સમમિતિનો ક્રમ ખાલી જગ્યા છે, તો અહીંયા જવાબ આવશે 1. છઠ્ઠું વિષમ બાજુ ત્રિકોણ ખાલી જગ્યા સમમિતિ રેખા હોય, તો જવાબ આવશે અહીંયા 0. સાતમું ચોરસની પરિભ્રમણીય કોણ ખાલી જગ્યા છે, તો 90°. 8 લંબચોરસનો પરિભ્રમણીય કોણ ખાલી જગ્યા છે, 180°. ચેપ્ટર નંબર 13માંથી જોઈ લઈએ. પહેલું 2 સેન્ટીમીટર લંબાઈ 2 ઘન પાસેના રાખતા બનતા લંબઘનની લંબાઈ ખાલી જગ્યા સેન્ટીમીટર થાય, તો આવશે અહીંયા 4. બીજું લંબઘનનો પડછાયો ખાલી જગ્યા હોય છે, તો કેવો હોય છે, લંબચોરસ. ત્રીજું આવશે
ક્રિકેટ દડાનો પડછાયો ખાલી જગ્યા હોય છે તો વર્તુળ હોય છે અથવા તો ગોળ પણ કહેવાય. ચોથું, રમવાના પાસાની સામસામેની બાજુઓનો અંકનો સરવાળો ખાલી જગ્યા હોય છે તો જવાબ આવશે અહીંયા 7. પાંચમું, ત્રિકોણાકાર પિરામિડની બધી જ સપાટીઓનો આકાર ખાલી જગ્યા હોય છે તો જવાબ આવશે અહીંયા ત્રિકોણ. પછી આવશે છઠ્ઠું, સમઘનને ખાલી જગ્યા સપાટીઓ હોય છે તો આવશે અહીંયા સમઘનને 6 સપાટી હોય છે. સાતમું, જેને માત્ર લંબાઈ અને પહોળાઈ હોય તે આકૃતિની ખાલી જગ્યા કહેવાય છે તો આવશે અહીંયા દ્વિપરિમાણીય કહેવાય. આઠમું, જેને લંબાઈ પહોળાઈ અને ઊંચાઈ હોય તેને ખાલી જગ્યા કહેવાય છે તો ત્રિપરિમાણીય કહેવાય છે. હવે વિદ્યાર્થી મિત્રો પ્રશ્ન નંબર 2 જોઈ લઈએ. નીચેના દાખલા ગણો. ચેપ્ટર નંબર 7માંથી પહેલું છે 20% ડિસ્કાઉન્ટથી જયેશે ટી શર્ટ ખરીદીને ₹100 બચાવ્યા તો ટી શર્ટની કિંમત અગાઉ કેટલી હશે? તો ધારો કે ટી શર્ટની કિંમત x રૂપિયા છે તો xના 20% બરાબર 100 તો x ગુણ્યા 20 છેદમાં 100 ગુણ્યા 100 100 છેદમાં થશે 20 છેદમાં આવશે અને 100 ગુણાકારના સંબંધમાં સાદુરૂપ આપતા તો x બરાબર આવશે ₹500 તો ટી શર્ટની કિંમત ₹500 હશે. બીજું, ₹2000ની ખરીદી પર 12% ડિસ્કાઉન્ટ મળે છે. જો ₹2000ની ખરીદી કરીએ તો કેટલું વળતર મળે? તો દાખલો જોઈ લઈએ. ₹100 ખરીદી પર 12% ડિસ્કાઉન્ટ તો ₹2000 ખરીદી પર કેટલું? તો 2000 ગુણ્યા 12 છેદમાં 100 તો 20 ગુણ્યા 12 તો ₹240 થશે. હવે ત્રીજો દાખલો જોઈ લઈએ. ઘનશ્યામે સ્વેટર ખરીદ્યું જેમાં 25% ડિસ્કાઉન્ટ મળતા તેને ₹200ની બચત કરી તો ડિસ્કાઉન્ટ મળતા પહેલાં સ્વેટરની કિંમત કેટલી હશે? તો ધારો કે ડિસ્કાઉન્ટ મળતા પહેલાંની સ્વેટરની કિંમત છે x રૂપિયા છે. xના 25% બરાબર ₹200 બચત તો x ગુણ્યા 25 છેદમાં 100 ગુણ્યા 200 100 ગુણાકારમાં થશે અને 25 આવશે છેદમાં સાદુરૂપ આપીશું એ અંશ અને છેદ ઉડાવતા તો x બરાબર આવશે ₹800. ચોથું જોઈ લઈએ. રીતા તેના પગારમાંથી ₹4000 બચાવે છે. જો તે તેના પગારના 10% હોય તો તેનો પગાર કેટલો હશે? ધારો કે ટીનાનો પગાર x રૂપિયા છે. xના 10% બરાબર 4000 તો x ગુણ્યા 10 છેદમાં 100 બરાબર 4000 તો x બરાબર 4000 ગુણ્યા 100 છેદમાં 10 મીંડું કટ થાય તો x આવશે ₹40000 થશે તો રીનાનો પગાર 40000 હશે. પહેલાંનું બીજું, મહેશે એક જૂનો પંખો ₹408માં ખરીદ્યો છે. તેના રિપેરિંગનો ખર્ચ ₹55 થયો. તેણે આ પંખો ₹503માં વેચી દીધો તો તેને નફો થયો કે ખોટ થશે? કેટલા રૂપિયા? તો ખરીદ કિંમત છે એટલે કે ₹418, ખરાજાત છે ₹55 તો વેચાણ કિંમત થશે ₹510 તો પડતર કિંમત બરાબર મૂળ કિંમત વત્તા ખરાજાત તો 418 વત્તા 55 તો પડતર કિંમત થશે ₹473 થશે તો એને નફો થશે. નફો બરાબર વેચાણ કિંમત ઓછા પડતર કિંમત 503 ઓછા 473 તો ₹30 એને ફાઇનલ નફો થશે. હવે બીજો જોઈ લઈએ. નવીને એક જૂનું સ્કૂટર ₹12,340માં ખરીદ્યું. તેને રિપેરિંગનો ખર્ચ ₹785 થયો. તેણે આ સ્કૂટર ₹12,880માં વેચી દીધું તો તેને નફો થયો કે ખોટ? કેટલા રૂપિયા? તો ખડતર કિંમત છે ₹12,340, ખરાજાત છે ₹7,085. ખરાજાત એટલે કે આપણને જે લીધી છે કિંમત ખરીદી કિંમત એના પર જે આપણે ખર્ચો કરીએ એને આપણે ખરાજાત કહીએ છીએ. વેચાણ કિંમત છે ₹12,840 તો પડતર કિંમત બરાબર મૂળ કિંમત વત્તા ખરાજાત તો પડતર કિંમત બરાબર ₹12,340 વત્તા 785 તો પડતર કિંમત આપણે થશે ₹13,125 થાય તો એને ખોટ થઈ હશે. તો ખોટ બરાબર પડતર કિંમત ઓછા વેચાણ કિંમત તો 13,125 ઓછા 12,840 તો ₹285 ખોટ ગઈ. હવે ત્રીજો દાખલો જોઈએ. સંજયે એક યંત્ર ₹15,415માં ખરીદ્યું. તેને લાવવાનો ખર્ચ ₹525 થશે. આ યંત્રો રિપેરિંગનો એક કલરકામનો ખર્ચ ₹1,500 થયો તો તેને આ યંત્ર ₹19,145માં વેચે છે તો તેને નફો થયો કે ખોટ જાય? કેટલા રૂપિયા? તો ખડતર કિંમત છે ₹15,415, ખરાજાત છે ₹225 વત્તા 1500 એટલે ₹2,025 થયા. વેચાણ કિંમત છે ₹19,145
તો પડતર કિંમત બરાબર ખડતર કિંમત વત્તા ખરાજાત તો 15,400 15 વત્તા 2,025 તો 17,440 રૂપિયા થયા તો એને નફો થયો નફો બરાબર વેચાણ કિંમત ઓછા પડતર કિંમત 19,145 ઓછા 17,440 નફો બરાબર 1,705 રૂપિયા થયા તો એને 1,705 રૂપિયા નફો થાય ચોથું સંગીતાએ એક મોટરકાર રૂપિયા 70,425માં ખરીદી તેને રિપેરિંગનો ખર્ચ રૂપિયા 4,550 થયો અને રંગ કરવાનો ખર્ચ રૂપિયા 6,325 થયો તો તેને આ મોટરકાર રૂપિયા 75,800માં વેચે છે તો તેને નફો થાય કે ખોટ થાય કેટલા રૂપિયા તો ખડતર કિંમત છે 70,425 રૂપિયા ખરાજાત એટલે 4,550 વત્તા 6,325 તો 10,875 રૂપિયા એને ખરાજાત થયો તો વેચાણ કિંમત છે 75,800 રૂપિયા તો પડતર કિંમત બરાબર ખરાજાત વત્તા ખરીદ કિંમત તો સરવાળો કરતા તો 81,300 રૂપિયા થયા ખોટ જશે તો ખોટ બરાબર પડતર કિંમત ઓછા વેચાણ કિંમત 81,300 75,800 બાદબાકી કરતા તો 5,500 રૂપિયા ખોટ ગઈ ત્રીજાનું પહેલું સંદીપે એક બેંકમાં 8% વ્યાજના દરે રૂપિયા 6,000 વ્યાજે મૂક્યા તો 2 વર્ષના અંતે તેને કેટલું વ્યાજ મળે વ્યાજ મુદ્દલ કેટલું થાય તો પી બરાબર 6,000 રૂપિયા આર બરાબર 8% એન બરાબર 2 વર્ષ આ આપણે શોધવાનું છે અને એ પણ આપણે શોધવાનું તો સૂત્ર થશે આઈ બરાબર પી આર એન છેદમાં 100 કિંમત મૂકતા તો આઈ આવશે 960 રૂપિયા તો એ બરાબર પી વત્તા આઈ તો 6,000 વત્તા 960 તો એ થશે 6,960 રૂપિયા થશે બીજું જોઈ લઈએ રાધાએ એક બેંકમાં 9%ના વ્યાજના દરે રૂપિયા 8,000 વ્યાજે મૂક્યા તો 3 વર્ષે અંતે રાધાને કેટલું વ્યાજ મળે વ્યાજ મુદ્દલ કેટલું થાય તો પી બરાબર 8,000 રૂપિયા આર બરાબર 9% એન બરાબર 3 વર્ષ એ અને આઈ આપણે શોધવાનું છે તો સૂત્ર થશે આઈ બરાબર પી આર એન છેદમાં 100 તો કિંમત મૂકતા પી આર એનની ને અંશ અને છેદ ઉડાવતા તો 2,160 થશે રૂપિયા થશે તો એ બરાબર પી વત્તા આર તો 8,000 વત્તા 2,160 સરવાળો કરતા 10,160 રૂપિયા થશે ત્રીજું જો લઈએ સહસાકાએ એક બેંકમાં 8%ના વ્યાજને દરે રૂપિયા 18,000 વ્યાજે મૂક્યા તો 2.5 વર્ષના અંતે તેને કેટલું વ્યાજ મળે વ્યાજ મુદ્દલ કેટલું થાય તો પી બરાબર 18,000 રૂપિયા થાય આર બરાબર 8% એન બરાબર 2.5 વર્ષ આઈ અને એ આપણે શોધવાનું છે તો આઈ બરાબર પી આર એન છેદમાં 100 કિંમત મૂકતા તો આઈની કિંમત આવશે 3,600 રૂપિયા એ બરાબર પી વત્તા આઈ તો 18,000 વત્તા 3,600 તો એ બરાબર થશે 21,600 રૂપિયા થશે ચોથો દાખલો વિક્રમે એક બેંકમાં 7.5%ના વ્યાજે દરે રૂપિયા 12,000 વ્યાજે મૂક્યા 3 વર્ષે અંતે તેને કેટલું વ્યાજ મળે વ્યાજ મુદ્દલ કેટલું થાય તો પી બરાબર 12,000 રૂપિયા આર બરાબર 7.5 એન બરાબર 3.5 વર્ષ આઈ બરાબર અને એ શોધો તો કિંમત મૂકી આઈ બરાબર પી આર એન છેદમાં 100 કિંમત મૂકતા તો આઈની કિંમત આવશે 3,150 રૂપિયા તો એ બરાબર પી વત્તા આર તો 12,000 વત્તા 3,150 રૂપિયા સરવાળો કરતાં 15,150 રૂપિયા થશે જો વિદ્યાર્થી મિત્રો અમારો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો તમારા ફ્રેન્ડ સાથે અચૂકથી શેર કરજો હજુ સુધી આપણી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો કરી લેજો બાજુમાં આવેલા બેલ આઇકન દબાવી લેજો જેથી આવનારા વિડીયો નોટિફિકેશન તમને મળતું રહે થેન્ક યુ